ઘણા મને કે તમે બહુ રાજકારણ કરો. અરે ભાઈ, રાજકારણ કરવું હોત ને તો આજે હું બી સીએમ હોત, પણ નથી ફાવતું અને નહીં કરી શકીએ. અને ભાઈ બાપા કરતા મને આવડ કરી શકીએ. તમે કોઈ ટીવીમાં મને જોયો કે હું કોઈને પગે પડતો? નહીં ફાવે, નહીં થાય. કેમ કરવાનું? પણ તમને લાગે તો રાખો, નહીં તો જય સીતારામ. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હાવત છે ને હારા આનંદ ખાઈ જાય. બધું છોડો. જે પક્ષ આપણને મુખ્યમંત્રી બનાવવાનું કે ને એની હારે આપણે કોઈની જરૂર નથી. આપણે કોળી ઠાકોર ભાઈ હમ સબ એક હે. આ જો સરકાર ના હલાવી ને તો એની માલા કોળીના પેટલા ટળી જવી. નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોળી સમાજ છે એ લડી લેવાના મૂડમાં છે. કોળી ઠાકોર સમાજે 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ છે એ અત્યારથી જ ચાલુ કરી દીધી છે. શું 2027માં કોળી ઠાકોર સમાજ છે એ કયા પક્ષ તરફ છે રહેશે? હાલ કોળી ઠાકોર સમાજના સંગઠનો છે ગુજરાતના ગામડાઓ ખૂંદી રહ્યું છે. જે વિધાનસભાની બેઠકો જ્યાં કોળી ઠાકોર સમાજની વસ્તી ખૂબ બહોળી છે, પરંતુ ત્યાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ મળતી નથી. હાલ તાજેતરના બે કાર્યક્રમની વાત કરવી છે. એક બોટાદમાં પુરુષોત્તમ સોલંકીએ છે સમૂહ લગ્નના કાર્યક્રમમાં એવું કહી દીધું કે જો મેં આવું કર્યું હોત તો હું પણ મુખ્યમંત્રી હોત, પરંતુ મને એ આવડતું નથી. સાથે આર્યન ભગતે એવું તે શું પુરુષોત્તમ સોલંકીને કાનમાં કીધું, જેનો ખુલાસો પુરુષોત્તમ સોલંકીને છે કરવો પડ્યો. સાથે લીંબડીમાં કોળી સમાજના સંગઠને મહાસંમેલન કર્યું. કોળી ઠાકોર ભાઈ જેમાં ઋષિ ભારતી બાપુ, ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી થી લઈને ઘણા બધા રાજકીય યુવાનો આગેવાનોએ છે સંકલ્પ કર્યો કે 2027માં જો આમ થયું તો જ અમે એ પક્ષોને છે મત આપીશું. કોળી ઠાકોર સમાજ તો જ એ પક્ષની સાથે રહેશે. તો બોટાદ અને લીંબડીમાં જે કાર્યક્રમો કોળી સમાજના થયા છે એમાં શું નિવેદનો પુરુષોત્તમ સોલંકી હોય, આર્યન ભગત હોય, ઋષિ ભારતી બાપુ હોય કે ચિરાગ ઝાલા હોય કે પિન્ટુ કોળી હોય, જેનાથી ગુજરાતનું રાજકારણ છે હાલ બની ગયું છે કે હવે કોળી ઠાકોર સમાજ છે જાગૃત થઈ આવનાર ચૂંટણીઓમાં કોઈ પણ પાર્ટીને છે એ હવે બતાવી દેવાના મૂડમાં છે. તો આ મુદ્દા પર વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ વાત આપણે બોટાદની કરીએ, જ્યાં સમૂહ લગ્ન હતા અને એ આર્યન ભગત જેને એવું તે શું કોળી સમાજના હૃદય સમ્રાટ પુરુષોત્તમભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી ને કહ્યું કે પુરુષોત્તમ સોલંકીને છે એ સોખવટ પાડવી પડી. એ આર્યન ભગત જેની હજી ઉંમર રમવા કૂદવાની છે, તો આ બાળક છે કોળી સમાજના કાર્યક્રમોમાં છે, એના બેનર નીચે કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. તો આર્યન ભગતે પુરુષોત્તમ સોલંકીના કાનમાં છે એ શું કહ્યું એ પહેલા એ કાર્યક્રમમાં પુરુષોત્તમ સોલંકીએ જે વાત કરી છે એ સોલંકીએ એવું શા માટે કહ્યું કે હું પણ સીએમ હોત, પરંતુ મને રાજકારણ એવું આવડતું નથી, હું એવું રાજકારણ કરતો નથી, અને જો હું એવું કરું તો સારાને ખાઈ જાઓ. સાંભળો પુરુષોત્તમભાઈ સોલંકીએ જે કહ્યું તે. આર્યન ભગતે મને કાનમાં કીધું કે આજે તમારા બધાની વચમાં કહી દઉં. એને મને કીધું કે આપણા સમાજને બહુ દુઃખી કરે, અને હું તો નાનો, અને મને એક વાત આવે કે તમે ને આવો ને ત્યારે જે હાયરમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડરે નહીં, અને મજબૂતાઈથી હાંકલા કરે. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કહી બેઠા, અને જેટલા બેઠા ને એ બધાને કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પુરુષોત્તમ સોલંકી છે ને આવત, જરાય ચિંતા નહીં કરતા. ત્યારે તમને લાગે ને ત્યારે પુરુષોત્તમ સોલંકી કે આવજો. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હાવત છે ને
હારા આનંદ ખાઈ જાય. અને હું કહેતો નથી પણ કરીને દેખાડીશ. અને તમને ભગવાન તરફ કોઈ જ તકલીફ ના આવે. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કે બધા સુખી છે. મારી બહેનો દીકરીઓ ખૂબ સુખી છે. પણ એમને જો કોઈ હાડા આવ્યા ને તો હું નહીં સુખી. ચિંતા નહીં કરતા, તમારો ભાઈ જીવીશ. અને હંમેશા જીવી ત્યાં સુધી તમારા રખોપા કરું ને એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. હું આ 30 વર્ષથી મિનિસ્ટ્રીમાં ગયો, રાજકારણ કરું. પણ કોઈ એક તો કહી દો કે આમાંથી કોઈ બી એવું તો કહ્યું કે પરસોત્તમ સોલંકીએ કોઈનો રૂપિયો લીધો હોય. નથી લીધો. મન નથી ફાવતું. બધા મને બહુ કહેતા પણ મને નથી ફાવતું. હું એ માણસ જ નથી. હું તમારા બધાના કામ કરવા બેઠો. અને એમાં હું જો કોઈક રૂપિયા ખાઉં ને તો મારા નગરોણા કહેવાય. મને નથી ફાવતો. ઘણા મને કહે કે તમે બહુ રાજકારણ કરો. અરે ભાઈ, રાજકારણ કરવું હોત ને તો આજે હું બી સીએમ હોત. નહીં કરીએ. અને ભાઈ બાપા કરતા મને આવડતું નથી. તમે કોઈ ટીવીમાં મને જોયો કે હું કોઈને પગે પડતો? નહીં ફાવે, નહીં થાય. કેમ કરવાનું? પણ તમને લાગે તો રાખો, નહીં તો જય સીતારામ. આવે આપણી લાગણી અને આપણે કરીએ. જે રીતે તમે સાંભળ્યું, આર્યન ભગત જે છે એ આ બોટાદ પંથકમાં છે. કોળી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, કોળી સમાજ છે એ ડરના માહોલમાં જીવી રહ્યો છે. તો એ કોળી સમાજને ખુલીને જીવવા માટે આર્યન ભગતે છે પુરુષોત્તમ સોલંકીને છે કાનમાં કહ્યું કે આ સમાજને તમારી જરૂર છે, તમારી હૂંફની જરૂર છે. સમાજ ખૂબ દબાઈ રહ્યો છે, સમાજ ખૂબ ડરી રહ્યો છે, સમાજ પર અન્ય અસામાજિક તત્વોનો ખૂબ ત્રાસ છે. બાદમાં પુરુષોત્તમ સોલંકીએ છે ખુલાસો કર્યો અને તાળીઓના ગડગડાટથી એ ઓડિયન્સે છે આ વાતને છે સ્વીકારી. જ્યારે પણ જરૂર પડે એ અંદાજમાં છે અવારનવાર પુરુષોત્તમ સોલંકી છે બોલતા આવ્યા છે. કોઈ પણ પ્રશ્ન હોય તો એ મારા બંગલે છે, ગાંધીનગર છે, મુંબઈ છે આવી શકે છે. તો બોટાદમાં તો મુખ્યમંત્રીની વાત પુરુષોત્તમ સોલંકીએ કરી કે હું ધારે તો હું પણ મુખ્યમંત્રી બન્યો હોત, પરંતુ એવું રાજકારણ મને આવડતું નથી. હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે 30 થી 35 વર્ષથી છે. તો એ સમયમાં કોઈ ઓબીસી પણ મુખ્યમંત્રી બની શક્યો નથી. તો શું કોળી ઠાકોર સમાજ છે મુખ્યમંત્રી બની શકે? હવે એ મુહિમને લઈ લીંબડી વિધાનસભા સીટના અંડરમાં છે એ વિસ્તારમાં છે કાર્યક્રમ ચિરાગ ઝાલા છે એ લીંબડી વિધાનસભાના સ્થાનિક કોળી સમાજના આગેવાનો છે, યુવાનોએ છે કર્યો. અને એ કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ સાથે લોક ડાયરાનું આયોજન, ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી અને એને જે વાતચીત કરી અને ઘણાએ એવી પણ જાહેરાતો કરી છે કે જ્યાં સુધી કોળી સમાજનો મુખ્યમંત્રી આ ગુજરાતમાં ન બને ત્યાં સુધી હું સ્ટેજ પર નહીં બેહું. તો ઋષિ ભારતી બાપુ, પિન્ટુ કોળી કે ચિરાગ ઝાલાએ જે વાતચીત કરી એ ટૂંકમાં તમે સાંભળો. બાદમાં આપણે વિશેષ આ બાબતે ચર્ચા કરવી છે. કોળી ઠાકોર સમાજનો મુખ્યમંત્રી નહીં બને ને ત્યાં સુધી અમે ધરીને ધાન ખાવાના નહીં અને ખાવા દેવાના નથી. આ જો સરકાર ના હલાવી ને તો એની માલા કોળીના પેટલા ટળી જવી. આ જાહેર મંચ ઉપર એને કહું છું, જો સરકાર ના હલાવી ને તો કોળીના પેટલા ટળી જવી. કારણ કે ઓબીસી સમાજ સુતા હુઆ છે અને જગ્યાએ જગ્યાએ એને જગાડવાનું કામ આ યુવાઓ કોળી એકતા સંગઠન, આ વિશ્વ કોળી એકતા સંગઠન હાથમાં લીધું છે. અને જ્યાં સુધી જગાડવી નહીં ને ત્યાં સુધી તો મારી માએ જો પથરાનો જન્મ આલ્યો હોય ને એવું અમને લાગશે. ભાજપ, કોંગ્રેસ, આપ બધું છોડો. હું તો એમ જ કહું છું, બધું છોડો. જે પક્ષ આપણને મુખ્યમંત્રી બનાવવાનું કે ને એની હારે આપણે કોઈની જરૂર નથી. આપણે કોળી ઠાકોર ભાઈ ભાઈ હમ સબ એક હૈ. ઓબીસી સમાજ ગુજરાતની અંદર 54% છે. એમાંથી 15% યાસ્તી સમાજ છે અને એમાંથી 7% યાસ્તી સમાજ છે. વાર લાગશે પણ આવશે મજા. ઘડીક રહેજો, કોઈ એમ ના કહેતા ઘડીક અમે બંધ થાવ.
જય માનદાતા, જય વેલનાથ, ઓમ નમો નારાયણ. મિત્રો, મીડિયાના માધ્યમ દ્વારા એટલું જણાવું કે લીંબડી વિધાનસભાના ઊંટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન થયું, જેમાં ગુજરાતમાં લગભગ 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે, એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવા છે. જુઓ, ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ બન્યા પછી કોળી કે ઠાકોર સમાજમાં કોઈ સીએમ નથી બન્યા, તો આ સમાજ આવડું મોટું વોટિંગ કરે છે. તો વર્ષોથી આ માંગ સમાજના આગેવાનોની, અમારે બાબુ દાદા ભાલિયા અને જે યુવા કોળી ટીમ છે અને પરસોત્તમભાઈ માલકિયા સાહેબ, બધા સંતોની પણ ઈચ્છા છે કે આ સમાજનો સીએમ બનવો જોઈએ, એટલે એ પણ અપેક્ષા રહેશે. જી, 22ની વાત કરીએ તો ત્યારે પણ સમાજને એન કેન પ્રકારે ડિવાઈડ કરી દેવામાં આવ્યો હતો, એવી મેં વાતો સાંભળી છે. તો 27માં આવું ન બને એના માટેની પણ વાતો થઈ છે. તો આ વિસ્તારમાં લીંબડી વિધાનસભામાં તમે જુઓ તો 2,79,000 મતદાતાઓમાંથી 1,40,000 જેટલા મતદાતાઓ માત્ર કોળી ઠાકોર સમાજના છે. એટલે મેં પણ હમણાં કીધું કે કદાચ આ સમાજ એક થઈને સિંગલ હાલે ને તો પણ આ વિધાનસભા એ કોળી સમાજના હસ્તગત થાય. તો જે રીતે લીંબડી વિધાનસભામાં કાર્યક્રમ થયો, એવી ઘણી બધી વિધાનસભાની સીટો છે જ્યાં કોળી સમાજની વસ્તી છે, છતાં ત્યાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ મળતી નથી. ટિકિટ મળે છે તો ક્યાંક ને ક્યાંક રાજકારણ કરવામાં આવે છે. કોળી સમાજના અપક્ષ ઉમેદવારને ઉતારી દેવામાં આવે છે કે 2-3 ઉમેદવારને છે એ ઉતારી દેવામાં આવે છે. તો આવી જે વિધાનસભાની સીટો છે ત્યાં ચિરાગ ઝાલાનું જે સંગઠન છે, ઋષિ ભારતી બાપુનું જે સંગઠન છે, એ દરેક આવી વિધાનસભામાં જઈને આવા સંમેલનો છે એ કરી રહ્યા છે. શા માટે? કે 2027માં છે કોળી સમાજના મુખ્યમંત્રી કે કોળી સમાજને મહત્વના કેબિનેટમાં ખાતાઓ છે તો જ મળી શકશે. જ્યારે તમારી પાસે છે સૌથી વધારે ધારાસભ્યો છે, તો એ મહેનત છે એ આ સંગઠનોએ છે ચાલુ કરી દીધી છે. તો ચિરાગ ઝાલા કે કોળી સમાજના અન્ય જે સંગઠનો છે, કોળી સમાજના મુખ્યમંત્રી બને, કોળી સમાજને સારા ખાતાઓ મળે, કોળી સમાજને વસ્તીની દ્રષ્ટિએ સરકારમાં સ્થાન મળે, કોળી ઠાકોર ભાઈ ભાઈના નારા પણ લગાડવામાં આવ્યા. અને લીંબડીનો કાર્યક્રમ છે કોળી ઠાકોર ના બેનર નીચે જ થયો હતો. તો આ બે ઘટના બોટાદમાં જે રીતે પરસોત્તમભાઈ સોલંકીએ છે ઉકાર ભર્યો, સાથે કોળી સમાજના સંગઠનો ગુજરાતભરમાં છે, દરેક વિધાનસભાઓમાં છે, ગામડે ગામડે જઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 2027ની ચૂંટણીની તૈયારીઓ છે એ કરી રહ્યા છે. તો બાબતે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.